જય સચ્ચિદાનંદ. હવે નરસિંહ મહેતાની તમે લાલભાઈ જે વાત કરેલી તે એમનો પદો બહુ જોરદાર છે. તે શું કે છે, એ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાની રે, એની સુરતા સામળિયા ને પાસ વધે વેદવાણી રે. વેદવાણી એટલે નરસિંહ મહેતા એક કવિ થઈ ગયા અને એમનામાં અદ્ભુત અનુભવનું જ્ઞાન ખુલ્લું થયેલું. એવી રીતને ગોરા કુમાર જે આપણે થઈ ગયા, એ ગોરા કુમાર શું કહે છે કે આ બોલે બીજો નહીં, તો એ જ બોલનારો કોણ? કે જ્ઞાન. પણ એમની અંદર અનુભવનું જ્ઞાન હતું. કયું જ્ઞાન હતું? અનુભવનું. હવે એ અનુભવના જ્ઞાનથી જે આજે આ નરસિંહ મહેતા કહે છે કે સુરતા સામળિયાની પાસ, કે આ સંસારની અંદર જે બુદ્ધિથી જે જીવન ચાલે છે એમાંથી બુદ્ધિ હટાવી અને હૃદયસ્થ કરેલી, હૃદયસ્થ કરી અને પછી એમને અનુભવ કરેલો. અને જે અનુભવની જે વાણી છે ને એને વેદવાણી કહેવાય છે. કે જે વેદમાં લખેલું છે એ જ આપણા દર્શનમાં છે, અને દર્શનમાં છે એ જ વેદમાં છે. પણ એ ખોમાંથી બોલે છે કે દર્શનમાંથી. એટલે આપણા ભારત દેશની અંદર દર્શનનું બહુ મોટું મહત્વ છે. તમે સંત મહાપુરુષોને મળવા જાવ તો કઈ જાવ છો? કે દર્શને, દેવ દર્શને. શાસ્ત્ર એની આગળ શું લાગે? કે દર્શન. કયું દર્શન? કે વેદ દર્શન. તો આપણી અંદર દર્શન સ્વરૂપ ક્યારે થઈએ? કે આપણી અંદરનું જે ચિત્ત ભટકતું છે, એ ભટકતું ચિત્ત છે એને શું કહેવાય છે? કે ભીખ અને ભય. અને ભીખ અને ભય જતો રહે ત્યારે એ સ્થિર થાય. એટલે કૃષ્ણ ભગવાન ને અર્જુન પૂછે છે કે સમાધિમાં સ્થિત પ્રજ્ઞ કેમ જાણવો હે કેશવા? તો આ સ્થિત પ્રજ્ઞ દશા એ શું છે? કે સ્થિરતા. કઈ સ્થિરતા? કે ચિત્તની જે ભટકતી વૃત્તિઓ છે એ વૃત્તિઓ કેમ ભટકે છે? કે કશું પ્રાપ્ત કરવું છે. અને જ્યારે જ્ઞાની પુરુષ એને એનું નિધાત્માનું દર્શન કરાવે અને એ નિધાત્માનું દર્શન થાય ત્યારે એને ખુદને ખબર પડે કે ઓહો આનંદ સ્વરૂપ તો હું જ છું. એટલે ચિત્તની વૃત્તિઓ ઠરે, અને એ ચિત્તની વૃત્તિઓ ઠરે એટલે એને આનંદ પોતાનો આવે છે. એ કયો આનંદ? સચ્ચિદાનંદનો. અને એ સચ્ચિદાનંદનો આનંદ, એનો અનુભવ એ પ્રજ્ઞા પુરુષ છે. કોણ છે? પ્રજ્ઞા પુરુષ. એને જ્ઞાન પ્રકાશ કહેવાય છે. અને એ જ્ઞાન પ્રકાશથી આ જગતની સમગ્ર સૃષ્ટિની જે સ્વરચના છે, સ્વની અધરીમાં થયેલી રચના, એ સ્વરચના, એમાં બે બ્રહ્માંડ છે, પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડે. તો એ સ્વરચના પ્રજ્ઞાવાન પુરુષો જે બોલે એ બધું જ આગમમાં હોય, અને જે આગમમાં હોય એ જ દર્શનમાં હોય, અને દર્શનમાં હોય એ આગમમાં હોય. એટલે બોલનાર માત્ર નિમિત્ત છે. કે 4 વેદ, 18 પુરાણ, ઉપનિષદ હતા છે ને રહેવાના છે, પણ ખાલી બોલનારા બદલાય છે. પણ જે પણ કાર્ય થઈ રહ્યું છે એ આત્માની હાજરીમાં થઈ રહ્યું છે. આત્મા ના હોય તો ના થાય. એટલે ખાલી આત્મા એ સાક્ષીભૂત છે, અને એ સાક્ષીની અંદર આ બધી ક્રિયાઓ થઈ રહી છે. એટલે વેદની અંદર કહે છે બ્રહ્માનંદમ પરમ સુખદમ કૈવલમ જ્ઞાન મૂર્તિ દંવાતીતમ ત્રિગુણરહિતમ સર્વદા સાક્ષીભૂતમ. ત્રિગુણ એટલે તમો, રજો ને સતો, આ ત્રણેય ગુણોથી પર છે. એટલે એને ગુણાતીત કહેવાય છે, એને સહજાનંદ કહેવાય છે. એ આત્માના ગુણો છે, અને આ આત્માના ગુણો ખીલે અને ખુલે એને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય છે. અને આ ભારત ભૂમિની અંદર અંતરનો આનંદ લઈ અને પરમાત્મા તરફ પ્રયાણ કરવાવાળા કંઈક મહાપુરુષો થઈ ગયા. અને એ મહાપુરુષો જ્યારે અનુભવના લેવલ પર આવી અને આ જગતને કંઈક આપીને જ્યાં, એ હું આપીને જ્યાં તક પોતાનો અનુભવ.
હવે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપના આધારે જે અનુભવાય છે એ ભગવાન છે અને એ ભગવાનના ગુણો છે. તો આ અનુભવની ગાથા એ અનુભવી જ્ઞાની પુરુષો પાસેથી જ મળે, બીજેથી લાલભાઈ ના મળે. તમને કેવું લાગે છે? એટલે અનુભવી નર અનુભવ લેતા, રામ સમરમન રામ ભજી લે. હે મૂરખ મન ક્યુ સૂતા, જાગૃત નગરીમાં ચોર ન ઘૂસે. જખ મારે ગાય યમદૂતા, રામ સમરમન રામ ભજી લે. પણ કયો રામ? કે આતમ રામ. 4 રામની ઉત્પત્તિ બતાવેલી છે. એમાં મુખ્ય રામ કયો? કે ઘટઘટ. એટલે આપણા ઘટની અંદર જે બિરાજેલો રામ છે એ આતમરામ છે. તો આ રામને ઓળખી અને રામની અંદર જ રમણતા થાય એને રામ રમણતા કહેવાય. જય સચ્ચિદાનંદ.